નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર કારની ચોરીમાં નવસારીથી આરોપીની ધરપકડ કરતી સુરત ક્રાઇમ બ્રાન્ચ। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ પાસે પાર્ક કરેલ ફોર્ચ્યુનર કારની ચોરી થઈ હતી, જે અંગે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 ફોર્ચ્યુનર ગાડી સાથે ગેરેજ સંચાલકની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર પોતાની વૈભવી ફોર્ચ્યુનર કાર લઈ જોગર પાર્ક ખાતે ગયા હતા। જેઓ પરત આવી રાતે પોતાની 4 વ્હીલ ગાડી ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા। તે વેળાએ રાતે વાહન ચોરો ત્રાટકી ફોર્ચ્યુનર કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 ફોર્ચ્યુનર કાર સાથે નવસારીના કબીલપોરની ઉત્તમ વિહાર સોસાયટીમાં રહેતા અને ગેરેજ સંચાલક સંજય ચુનીલાલ મોવલિયાની ધરપકડ કરી હતી અને 40 લાખની 2 ફોર્ચ્યુનર ગાડી કબજે કરી તપાસ કરતા એક કારની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ નવસારી ખાતે પહોંચી ₹20 લાખની કાર અને સંજય મોવલિયાની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે લાવી વધુ તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે આરોપી સંજય મોવલિયા તેના સગાભાઈ અતુલ મોવલિયા સાથે વર્ષોથી ગેરેજ રહ્યા છે અને અકસ્માતમાં નુકસાન પામેલ વાહનો ખરીદીને એન્જિન અને ચેસિસ નંબરો ચોરીના વાહનોમાં ફિટ કરી છેડછાડ કરી વાહનોની વેચાણ કરતો હતો। તે અગાઉ 15 જેટલા વાહનો ચોરીમાં પકડાઈ ચૂકેલ છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।